નમસ્કાર. આ વિડીયો છે સાયન્સ ક્લાસ 10 ચેપ્ટર 11 પાર્ટ 8. પાર્ટ 8ની અંદર આપણે પ્રકરણનું સ્વાધ્યાય જોવાનું છે. આપણે આપણી એનસીઆરટીની સ્ટ્રેટેજી પ્રમાણે આગળ વધીએ. સ્વાધ્યાયના એમસીક્યુઓ છે એ સોલ્વ કરીએ. પહેલો એમસીક્યુ છે, આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરીને માનવ આંખ વિવિધ અંતરે રાખેલી વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકે છે. આવું એટલે કે 4 ઓપ્શન આપ્યા છે. આવું ખરેખર કેના કારણે થાય છે? તો તમારે એમસીક્યુ સોલ્વ કરતી વખતે પ્રશ્ન બરાબર સમજવાનો. આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરી એટલે કે કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાનો છે. માનવ આંખ વિવિધ અંતરે રાખેલી વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકે છે. આવું શેને કારણે થાય છે? તો પહેલું છે પ્રેસ બાયોપિયા. તો લેન્સમાં કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની વાત પ્રેસ બાયોપિયામાં નહીં આવે. કારણ તો કે પ્રેસ બાયોપિયા તો એક પ્રકારની દ્રષ્ટિ ક્ષતિ છે. આ સમાવેશ ક્ષમતા આવશે શું કામે? તો કે આંખનો લેન્સ જરૂરિયાત પ્રમાણે જાડો પાતળો થાય છે અને કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય. આ કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની જે ક્ષમતા છે એને એની સમાવેશ ક્ષમતા કહેવામાં આવે. એટલે સમાવેશ ક્ષમતામાં કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થતો હોય અને વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકે. લઘુ દ્રષ્ટિ એટલે વ્યક્તિ નજીકનું સ્પષ્ટ જોઈ શકે, દૂરનું જોવામાં તકલીફ પડે. આ દ્રષ્ટિ ક્ષતિ. ગુરુ દ્રષ્ટિ ખાલી જગ્યાને લીધે થાય છે. તો આ પણ જવાબ આપણો નહીં આવે. એટલે આપણો જવાબ થશે આંખની સમાવેશ ક્ષમતા એટલે કે બી આપણો સાચો જવાબ છે. આગળ વધીએ. બીજા એમસીક્યુની અંદર માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે. તમને ખ્યાલ છે માનવ આંખ પ્રતિબિંબ કઈ જગ્યા પર રચે છે? 4 ઓપ્શન એક વખત આપણે જોઈ લેવાના. પારદર્શક પટલ, તો કે મોટાભાગનો પ્રકાશ પારદર્શક પટલમાંથી પ્રવેશે છે. કીકી, આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરે. આઈરિસ કનિનિકા એટલે કે કીકીની સાઇઝમાં વધઘટ કરે છે. તો કે હવે પ્રતિબિંબ ક્યાં રચાશે? તો કે નેત્રપટલ પર. એટલે આપણો જવાબ થશે ડી, નેત્રપટલ. એટલે આ એક પણ જવાબ નહીં થાય. એ, બી અને સી. તો આપણો સાચો જવાબ છે નેત્રપટલ ડી. ત્રીજા એમસીક્યુની અંદર સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે ખાલી જગ્યા હોય છે. ખરેખર સ્પષ્ટ દ્રષ્ટિ અંતર એટલે શું? તો કે ઓછામાં ઓછા જે અંતરે વસ્તુને તણાવ વગર સરળતાથી આપણે સ્પષ્ટ જોઈ શકીએ તે અંતરને સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કહેવામાં આવે. અને તે અંતર હોય છે 25 સેન્ટીમીટર જેટલું. એટલે આ ખરેખર તો આંખનું નજીક બિંદુ 25 સેન્ટીમીટર જેટલું હોય છે અને દૂર બિંદુ છે એ અનંત અંતર સુધી હોય છે. એટલે કે દૂર અનંત અંતર સુધી નોર્મલ આંખવાળો વ્યક્તિ જોઈ શકે છે એવું વિચારવામાં આવે. તો અહીંયા આપણું સ્પષ્ટ દ્રષ્ટિ અંતર થશે 25 સેન્ટીમીટર. એટલે કે આપણો જવાબ થશે સી. એના પછી આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર ખાલી જગ્યા કરે છે. તો કીકી વડે લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર નહીં થાય, નેત્રપટલ વડે પણ નહીં થાય, આઈરિસ વડે પણ નહીં થાય. તો લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાનું કામ કોણ કરે છે? સિલિયરી સ્નાયુઓ. એટલે આ આપણા જવાબ નહીં આવે. તો આપણો જવાબ થશે સિલિયરી સ્નાયુઓ. તમે માનવ આંખની રચના આગળના વિડીયોની અંદર ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ પડી જશે સિલિયરી સ્નાયુઓનું કાર્ય શું? તો કે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાનું. આગળ જોઈ, એક વ્યક્તિને દૂરની દ્રષ્ટિનું નિવારણ કરવા માટે -5.5 ડાયોપ્ટર પાવરનો લેન્સ જરૂર પડે છે. તેને નજીકની દ્રષ્ટિનું નિવારણ કરવા માટે +1.5 ડાયોપ્ટર પાવરનો લેન્સ જોઈશે. એટલે દૂરની દ્રષ્ટિ માટે -5.5 ડાયોપ્ટર પાવર, નજીકની દ્રષ્ટિ માટે +1.5 ડાયોપ્ટર પાવર
તમને માઇનસ અને પ્લસમાં ખ્યાલ આવી જશે. અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા માઇનસ હોય, બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા પ્લસ હોય. તો કયા પ્રકારનો લેન્સ વાપરવો જોઈએ, અંતર્ગોળ કે બહિર્ગોળ, એ તમને ખ્યાલ આવી જાય. દૂરદ્રષ્ટિ અને લઘુદ્રષ્ટિના નિવારણ માટે જરૂરી લેન્સની કેન્દ્ર લંબાઈ શું હશે? તો અહીંયા તમને ડાયોપ્ટર એટલે કે પાવર પી આપેલો છે બંને જગ્યા ઉપર. તમારે ગોતવાની છે લેન્સની કેન્દ્ર લંબાઈ. દૂરદ્રષ્ટિ અને લઘુદ્રષ્ટિ આ બંનેના નિવારણ માટે લેન્સની કેન્દ્ર લંબાઈ શું હશે એ તમારે ગોતવાનું છે. હવે દૂરદ્રષ્ટિ માટે આપણે જોઈએ તો સ્પષ્ટ રીતે સમજી શકાય છે. અહીંયા આપણે દાખલો ગણીએ. હવે પ્રથમ આપણને આપેલો પાવર છે ડાયોપ્ટરની અંદર પી -5.5 ડાયોપ્ટર. તમારે દૂરદ્રષ્ટિ માટે ગોતવાનું છે એટલે આપણે પહેલી વખતે એક કરી દઈએ. અહીંયા દૂરદ્રષ્ટિ માટે એફ (?). તો મારી પાસે પાવરનું સૂત્ર છે પી (1/f). એફને સૂત્ર ન કરતાં બનાવું તો બની જશે 1/p. તો અહીંયા એફ (1/) પી આપેલું છે -5.5. તમે સાદુરૂપ આપવું હોય તો એફ -10/55. સાદુરૂપ થઈ જશે તમારું -0.182 મીટર. હવે જો મીટરને તમારે ફેરવવા હોય સેન્ટીમીટરમાં તો એને 100 વડે ગુણવા પડે એટલે સેન્ટીમીટર થઈ જશે તમારી પાસે. એફ -18.2 સેન્ટીમીટર. એટલે આ તમે ગણતરીઓ જાતે ટ્રાય કરજો રફ નોટની અંદર, એટલે તમને બહુ જ સરળતાથી આવડી જશે. એટલે દૂરદ્રષ્ટિ માટે આપણે -18.2 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા લેન્સની જરૂર પડે. હવે નજીક દ્રષ્ટિ માટે, તો નજીક દ્રષ્ટિ માટે આપણે કેન્દ્ર લંબાઈ ગોતવાની છે. તમે આ દાખલો નોટની અંદર બરાબર ગણી નાખજો, ઉતારી લેજો. હવે આપણે આગળનો બીજો પ્રશ્નનો જવાબ મેળવવાની ટ્રાય કરીએ. તો હવે બીજા પ્રશ્નમાં આપણી પાસે નજીકની દ્રષ્ટિ માટે આ નજીકની દ્રષ્ટિ માટે એફ (?). તો અહીંયા પણ તમને પાવર આપેલો છે, તમે ટેક્સ્ટબુક બાજુમાં રાખજો, રકમ જોવાની. પી +1.5d એટલે કે +1.5 ડાયોપ્ટર. હવે મારે કેન્દ્ર લંબાઈ ગોતવાની છે. ફરી પછી સેમ એ જ રીત, પાવરનું સૂત્ર પી (1/f). તો હું એફને સૂત્રનો કરતાં બનાવું તો બની જશે 1/p. એટલે એફ (1/1.5). તો એફ થઈ જશે 10/15. સાદુરૂપ ફરી પાછું તમારે આપવાનું છે જાતે. એટલે અહીંયા 2/3 કરી શકશો. 5 વડે ભાગાકાર કરીને એફ (2/3). સાદુરૂપ હજી આગળ આપવા જશો તો થઈ જશે 0.667 મીટર જવાબ આવશે. ફરી આને સેન્ટીમીટરમાં ફેરવવો હોય તો 100 વડે ગુણાકાર એટલે 66.7 સેન્ટીમીટર જેટલો બીજો જવાબ છે એ તમને મળશે. એટલે કે નજીકની દ્રષ્ટિ માટે કેન્દ્ર લંબાઈ કેટલી થઈ જશે? 66.7 સેન્ટીમીટર. ફરી પાછું તમે નોટબુકની અંદર આખો દાખલો ગણી નાખજો. બહુ જ સરળ સમ છે, સરળતાથી આવડી જશે. જોઈએ આપણે એના પછીનો નેક્સ્ટ આપણો છઠ્ઠો દાખલો. છઠ્ઠા દાખલાની રકમ આવી છે આપણી. લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ માટે દૂરબિંદુ આંખની સામે 80 સેન્ટીમીટર દૂર છે. એટલે દૂરબિંદુ 80 સેન્ટીમીટર દૂર છે. આ ખામીનું નિવારણ કરવા માટે વપરાતા લેન્સનો પ્રકાર અને પાવર શું હશે? તો તમે લઘુદ્રષ્ટિની થિયરી ભણી ગયા છો. આપણે તમને શોર્ટકટ પણ આપેલો હતો. હતું. લઘુદ્રષ્ટિમાં લેન્સ જાડો ને જાડો રહે જ, અને લઘુદ્રષ્ટિની ખામીનું નિવારણ કરવા માટે અંતર્ગોળ લેન્સ છે એ વાપરવો પડે. એટલે તમારા પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો. લેન્સનો પ્રકાર અંતર્ગોળ થશે. હવે તમે આગળ જોજો બરાબર. અહીંયા
તમને આવું આપેલું છે, દૂર બિંદુ આંખની સામે 80 સેન્ટીમીટર દૂર છે. સામાન્ય દ્રષ્ટિ ધરાવતા વ્યક્તિ માટે દૂર બિંદુ હોય છે ક્યાં? તો કે અનંત અંતર સુધી. હવે એની બદલે આપણી પાસે ક્યાં મળે છે? તો કે 80 સેન્ટીમીટર દૂર. એટલે પ્રતિબિંબ ક્યાં રચાય છે? 80 સેન્ટીમીટર. હવે લઘુદ્રષ્ટિની ખામી છે, આપણે લેન્સ વાપરવાના છીએ, અંતર્ગોળ લેન્સ. તો આપણે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરીએ તો યુ બરાબર -ઇન્ફિનિટિવ લેવું પડશે અને વી બરાબર -80 સેન્ટીમીટર લેવું પડશે. એના ઉપરથી યુ અને વી ઉપરથી આપણે એફ મેળવવાનું, અને એફ મળી જાય પછી એનું વ્યસ્ત કરશો એટલે આપણને મળશે પાવર પી. તો ફરીથી આ દાખલો પણ આપણે ગણીએ આગળ. જોજો બરાબર. ફરી પાછું કહું છું, આપણે રકમ બાજુમાં તમે ટેક્સ્ટબુક ખુલ્લી રાખી અને જોતા જજો, અને કેવી રીતના આપણે ગણતરી કરીએ છીએ એ સમજવા માટે પ્રયત્ન કરજો. લઘુદ્રષ્ટિની ખામી, કયા પ્રકારનો લેન્સ વાપરવો પડશે તો આપણે વાત કરી ગયા છીએ. હવે અંતર્ગોળ લેન્સ વાપરવાનો છે. સંજ્ઞા પદ્ધતિ પ્રમાણેની વાત કરીએ આપણે તો સંજ્ઞા પદ્ધતિમાં લઘુદ્રષ્ટિ એટલે નજીકનું જોઈ શકે છે, દૂરની વસ્તુ જોવામાં તકલીફ પડે છે. દૂરનું અંતર લઈએ તો -ઇન્ફિનિટિવ થઈ જશે. પ્રતિબિંબ અંતર આપણને આપેલું છે, આંખની સામે 80 સેન્ટીમીટર દૂર છે, એટલે અહીંયા લખી નાખું છું -80 સેન્ટીમીટર. હવે મારે ગોતવાનું છે કેન્દ્ર લંબાઈ એફ. ફરીથી આપણે સૂત્ર વાપરીએ. લેન્સ માટેનું સૂત્ર 1/f બરાબર 1/v - 1/u. હું સંજ્ઞા પદ્ધતિ સાથે બધી કિંમતો મૂકું છું. અહીંયા 1/f બરાબર 1/-80 -1/u માં -ઇન્ફિનિટિવ. કોઈપણના છેદમાં અનંત એટલે જવાબ થશે 0, એટલે 1/f બરાબર થઈ જશે -1/80. તો એ બંને બાજુ વ્યસ્ત કરીએ તો f બરાબર થઈ જશે -80 સેન્ટીમીટર, અને મીટરમાં ફેરવવા હોય તો થઈ જશે -0.8 મીટર. એટલે કે સેન્ટીમીટરને 100 વડે ભાગાકાર કરું તો થઈ જશે મીટર, એટલે એફ બરાબર થઈ જશે -0.8 મીટર. હવે અંતર્ગોળ લેન્સનો પાવર આપણે ગોતવાનો છે. તો પાવરનું સૂત્ર છે P = 1/f. પાવર P = 1/-0.8, એટલે થઈ જશે -10/8. તો સાદુરૂપ તમારે જ આપવાનું છે. જવાબ આવશે -1.25. લેન્સના પાવરનો એકમ છે ડાયોપ્ટર, એટલે આપણો જવાબ થઈ જશે -1.25 ડાયોપ્ટર. એટલે ક્લિયર બરાબર દાખલો તમને સમજાઈ ગયો હશે. હું ફરીથી પાછો બોલું છું, લઘુદ્રષ્ટિની ખામીનું નિવારણ કરવા માટે આપણે જરૂર પડે છે અંતર્ગોળ લેન્સની. હવે લઘુદ્રષ્ટિ એટલે નજીકનું સ્પષ્ટ જોઈ શકે છે, દૂર વસ્તુ અનંત અંતરે લેવામાં આવે, પણ લઘુદ્રષ્ટિમાં ખરેખર દૂર બિંદુ નજીક આવી જાય. ગુરુદ્રષ્ટિમાં નજીક બિંદુ છે એ દૂર વહી જાય છે. હવે યુ -ઇન્ફિનિટિવ લીધું, વી તમને આપેલું છે, દૂર બિંદુ આંખની સામે 80 સેન્ટીમીટર દૂર છે. એનો મતલબ એમ કે પ્રતિબિંબ 80 સેન્ટીમીટર અંતરે રચાય, એટલે વી બરાબર -80 સેન્ટીમીટર લીધું. એફ તમારે ગોતવાનું છે. લેન્સના સૂત્રનો ઉપયોગ કર્યો, બધાની કિંમત મૂકી દીધી. પાવર મેળવવો છે એટલે કેન્દ્ર લંબાઈ મીટરમાં હોવી જરૂરી છે, કારણ કે પાવરનો એકમ છે ડાયોપ્ટર, એટલે કેન્દ્ર લંબાઈ ફરજિયાત મીટરમાં જ હોવી જોઈએ. એટલે સેન્ટીમીટરમાં જવાબ આવે તેને આપણે મીટરમાં ફેરવી નાખ્યો, અને છેલ્લે આપણે પીની કિંમત મેળવી લીધી. જોઈએ એના પછીનો 7મો દાખલો. 7મા દાખલાની અંદર હાઇપરમેટ્રોપિયાનું નિવારણ કેવી રીતે થાય છે. સૌથી પહેલાં તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ. હાઇપરમેટ્રોપિયા એટલે ગુરુદ્રષ્ટિ. દૂરનું સ્પષ્ટ જોઈ શકે, નજીકનું જોવામાં તકલીફ પડે. તકલીફ એટલા માટે પડે કે નજીક બિંદુ દૂર ખસી ગયું હોય. હાઇપરમેટ્રોપિયાનું નિવારણ કેવી રીતે થાય છે તે આકૃતિ દોરી દર્શાવો. એક ગુરુદ્રષ્ટિની ખામીવાળી આંખનું નજીક બિંદુ 1 મીટર છે.
એટલે નજીક બિંદુ તમને આપી દીધું છે 1 મીટર, એનો મતલબ એમ કે પ્રતિબિંબ 1 મીટર જેટલા અંતરે રચાય છે. વસ્તુ અંતર ખરેખર કેટલું થાય તો કે સામાન્ય આંખ માટે નજીક બિંદુ કેટલું હોય છે 25 સેન્ટીમીટર, એટલે વસ્તુ અંતર u -25 થશે, નજીક બિંદુ v -1 થશે. f ગોતો તો લેન્સનો પાવર આરામથી મળી જાય. હવે આપણે 2 પ્રશ્ન પૂછેલા છે. પહેલો પ્રશ્ન, નિવારણ કેવી રીતે થાય એની આકૃતિ દોરી દર્શાવો. અહીંયા હું તમને આકૃતિ બતાવું છું કેવી રીતના દોરી શકાય. અને ત્યારબાદ આપણે આંખનું નજીક બિંદુ એટલે પ્રતિબિંબ અંતર, સામાન્ય આંખ માટેનું નજીક બિંદુવાળી વાત છે એટલે વસ્તુ અંતર. આ તમારી પાસે v, અહીંયા તમને v આપેલું છે, આ તમારા માટે u થયું. f ગોતી લેવાનો. f ગોતશો, ફરીથી v u f ગોતશો તો એના ઉપરથી પાવર ઇઝીલી મળી જશે. જોઈએ આપણે સોલ્યુશન. અહીંયા તમે જોઈ શકો છો હાઇપરમેટ્રોપિયાવાળી આંખ આપેલી છે. આ n ડેશ છે એ સામાન્ય આંખ માટે નજીક બિંદુ છે. હવે હાઇપરમેટ્રોપિયાવાળી આંખ હોય તો નજીક બિંદુ દૂર ધકેલાઈ ગયું એટલે અહીંયા પહોંચી ગયું છે n સુધી. હવે તમે બરાબર જોશો તો આ નજીક બિંદુ દૂર ધકેલાઈ ગયું છે n સુધી, એટલે તમને નજીક બિંદુ જોવામાં તકલીફ પડે. ગુરુદ્રષ્ટિમાં દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે, નજીક બિંદુ તકલીફ પડે છે. શું કામે? તો કે નજીક બિંદુ n ડેશ જે હતું એ ક્યાં ખસી ગયું તો કે n સુધી ખસી ગયું. હવે શું થાય તો કે nમાંથી નીકળતા કિરણો લેન્સમાંથી વક્રીભવન પામી અને જે રેટિના ઉપર ભેગા થવા જોઈતા હતા એને બદલે એ બધા ક્યાં ભેગા થશે તો કે રેટિનાની પાછળના ભાગમાં, અહીંયા આઈ પાસે ભેગા થયા. જો બધા કિરણો રેટિના પર મળે તો જ આપણને સ્પષ્ટ પ્રતિબિંબ મળે. તો અહીંયા આપણને કિરણો રેટિના ઉપર મળતા નથી એટલે સ્પષ્ટ પ્રતિબિંબ નથી મળતું. તો હવે સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે એટલે કે ખામીનું નિવારણ કરવા માટે શું કરવું જોઈએ તો કે યોગ્ય પ્રકારનો અથવા તો યોગ્ય કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ આનું નિવારણ કરી શકે. હવે નજીક બિંદુ દૂર ધકેલાઈ ગયું હતું એટલે નજીક બિંદુ જોવામાં તકલીફ પડતી હતી. હવે જો તમે બહિર્ગોળ લેન્સ રાખો તો આ નજીક બિંદુમાંથી આવતા કિરણો લેન્સમાંથી વક્રીભવન પામી અને બરાબર ક્યાં ભેગા મળે છે તો કે રેટિના ઉપર. એટલે રેટિનામાં જો કિરણો ભેગા થાય તો આપણે પ્રતિબિંબ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. માટે હાઇપરમેટ્રોપિયાવાળી ખામીવાળી આંખ હોય તો એનું નિવારણ કરવા માટે યોગ્ય કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ આપણે વાપરવો જોઈએ. હવે આપણે ક્વેશ્ચન બીજો અંદર પૂછેલો છે એની ગણતરીઓ કરીએ. ફરી પાછું એકને એક વાત, તમે બાજુમાં ટેક્સ્ટબુક રાખજો જ્યારે ગણતરીઓ થતી હોય ત્યારે, એટલે તમે રકમની અંદરથી બરાબર માહિતીઓ અથવા તો ડેટા છે એ મેળવી શકો અને એના ઉપર તમે ચોક્કસ ગણતરીઓ કરી શકો. હવે ગુરુદ્રષ્ટિની ખામીવાળી આંખનું નજીક બિંદુ 1 મીટર છે, એનો મતલબ એમ કે પ્રતિબિંબ 1 મીટર અંતરે રચાય છે. એટલે હું લખી નાખું છું પ્રતિબિંબ અંતર v બરાબર -1 મીટર. જ્યારે સામાન્ય દ્રષ્ટિ માટે વસ્તુ અંતર હોય છે 25 સેન્ટીમીટર, એટલે u બરાબર લખી નાખું છું -25 સેન્ટીમીટર. જો મારે બંનેને સેન્ટીમીટરમાં ફેરવી નાખવા હોય તો ઉપર 1 મીટરના સેન્ટીમીટર થઈ જશે 100, એટલે v થઈ ગયું -100 સેન્ટીમીટર, u થઈ જશે -25 સેન્ટીમીટર અને આપણે ગોતવાની છે કેન્દ્ર લંબાઈ f. તો ફરી પાછું લેન્સનું સૂત્ર 1/f બરાબર 1/v -1/u. હવે તમે અહીંયાથી જાતે ગણતરીઓ કરી શકશો. જેટલી પ્રેક્ટિસ કરશો એટલા વધારે માર્ક્સ તમને આવશે અને વધારે સરળતા રહેશે. ફરીથી 1/vની જગ્યાએ લખું છું -100 -1/25. આનું સાદુરૂપ આપશો એટલે થઈ જશે તમારી પાસે અહીંયા 1/f બરાબર -1/100 +1/25. હવે લસા લેશી એટલે થઈ જશે 100 લસા આવશે, એટલે 1/f બરાબર અહીંયા નીચે લખી નાખું છું 100, અહીંયા -1 + 4 એટલે ઉપર થઈ ગયા છે 3/100. તો એફને સૂત્રનો કરતા બનાવવું એટલે બંને બાજુ વ્યસ્ત કરું તો થઈ જશે 100/3. હવે 100/3 તમે સાદુરૂપ આપશો
તો અત્યારે તો આપણે બધું સેન્ટીમીટરમાં ફેરવી નાખેલું છે, તો સેન્ટીમીટર કેટલા થઈ જશે? તો કે 33.33 સેન્ટીમીટર. હવે આગળ 100ને તમે મીટરના સ્વરૂપમાં ફેરવીને 1/3 મીટર પણ અહીંયા લખી શકાય. અહીંયા 100 સેન્ટીમીટરના મીટર કરી નાખો તો 1/3 કરી શકો તમે. આપણે ગોતવાનું છે લેન્સનો પાવર હોવો જોઈએ મીટરમાં. આ અત્યારે થઈ ગયા છે તમારી પાસે સેન્ટીમીટર, તો સેન્ટીમીટરના તમારે મીટરમાં ફેરવવાના. સેન્ટીમીટરના મીટર ફેરવશો તો શું કરવું પડશે? તો કે 100 વડે ભાગાકાર કરવો પડશે. એટલે ફરી પાછું પાવર P ઇઝ ઇક્વલ્સ ટુ 1/f. અહીંયા તમે આના ઉપરથી આ 1/3 મીટર પણ લખી શકાય અહીંયા, કારણ કે 100 સેન્ટીમીટરના મીટર કેટલા થઈ જશે? 1 થઈ જશે. એટલે 1/3 મીટર પણ લખી શકો તમે. હવે 1/3 મીટર લખેલું હોય આપણે અહીંયા, તો હું અહીંયા લખી નાખું. અહીંયા 1/3 છેદનો છેદ ઉલટાઈ જશે, એટલે જવાબ થઈ જશે 3 ડાયોપ્ટર. એટલે આપણી પાસેનો સોલ્યુશન થઈ ગયું. પાવરનો જવાબ P બરાબર 3 ડાયોપ્ટર. આ આપણો જવાબ થશે. તમે ફરીથી નોટબુકની અંદર આ દરેકે દરેક ડિટેલ લખી લેજો, સાદુરૂપ આપજો, જાતે ટ્રાય કરજો. એટલે ગણતરી કરવી એકદમ સરળ છે. સીધા માર્ક્સ મળશે આની અંદર, ક્યાંય પણ માર્ક્સ કાપી શકાય નહીં. દરેક જગ્યાએ તમે દરેક સ્ટેપ કરતા હોય એ સ્ટેપની ઉપર તમે જો વ્યસ્ત કરતા હોય તો લખવાનું કે સમીકરણનું બંને બાજુ વ્યસ્ત કરતા એવું લખાણ સાથે દાખલો ગણવાનો. અહીંયા તમારે લખવાનું લેન્સનું સૂત્ર વાપરતા. તમે દરેક દાખલામાં જે સ્ટેપ કરો છો એ સ્ટેપની આગળ એનું લખાણ કરવાનું, એટલે એક પણ માર્ક્સ આપણો કપાય નહીં. જોઈએ આપણે એના પછીનો આપણો 8મો દાખલો. માનવીની સામાન્ય આંખ 25 સેન્ટીમીટરથી નજીક રાખેલી વસ્તુઓને સ્પષ્ટ કેમ નથી જોઈ શકતી? હવે વસ્તુને સ્પષ્ટ જોવા માટે સિલિયરી સ્નાયુઓ લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરતા હોય છે. પરિણામે આંખનો લેન્સ જાડો પાતળો થતો હોય છે. સિલિયરી સ્નાયુઓ અમુક હદથી વધારે સંકોચાતા નથી. એટલે 25 સેન્ટીમીટર અંતરથી નજીકની વસ્તુઓને સ્પષ્ટ જોવી હોય તો ત્યાં સિલિયરી સ્નાયુઓની લિમિટેશન આવી જાય છે, અને એને કારણે આપણે 25 સેન્ટીમીટરથી નજીક રાખેલી વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકતા નથી. એના પછીના પ્રશ્નમાં 9મા પ્રશ્નમાં, જ્યારે આપણે આંખથી કોઈ વસ્તુનું અંતર વધારીએ છીએ ત્યારે આંખમાં પ્રતિબિંબ અંતરમાં શું ફરક પડે છે? હવે વસ્તુ અંતર વધારીએ તો પણ પ્રતિબિંબ અંતર અચળ રહે છે. કારણ તો કે પ્રતિબિંબ અંતર ખરેખર કોની વચ્ચેનું અંતર છે? તો કે આંખના લેન્સ અને નેત્રપટલ વચ્ચેનું અંતર, જે 2.3 સેન્ટીમીટર જેટલું છે. આ અંતર તો અચળ જ રહેવાનું છે. એટલે તમે વસ્તુ અંતર વધારો તો પણ પ્રતિબિંબ અંતર હંમેશા અચળ રહે છે. એના પછીના 4 પ્રશ્ન છે આપણો 10, 11, 12 અને 13. આ 4 પ્રશ્ન તમને થિયરી સ્વરૂપે અલગ અલગ આપણે આગળ સમજાવેલા છે ટોપિકની અંદર. આગલા પાર્ટના વિડીયો તમે બરાબર ધ્યાનથી જોશો એટલે 4 પ્રશ્નનો એક અલગ અલગ ટોપિક છે અને આરામથી સમજી શકશો. થિયરીઓ છે સાદી. તારાઓ કેમ ટમટમે છે તો એના વિશે આપણે જોઈ ગયા. ગ્રહો કેમ ટમટમતા નથી તે સમજાવો. તારાઓ છે એ બિંદુવત ઉદ્ગમ તરીકે વર્તે છે. ભૌતિક પરિસ્થિતિઓ સ્થિર રહેતી નથી, એને કારણે આંખમાં પ્રવેશતો પ્રકાશ સતત બ્લિંકિંગ થતો હોય એવું જોવા મળે. તમે ડિટેલ સ્ટડી આગળના વિડીયો જોશો એટલે સમજાઈ જશે. હું તમને અત્યારે ફટાફટ વાત કરી દઉં છું. ગ્રહો કેમ ટમટમતા નથી તો કે વિસ્તૃત ઉદ્ગમ તરીકે વર્તે છે. અસંખ્ય નાના નાના ઉદ્ગમોનો બનેલો હોય છે. વિસ્તૃત ઉદ્ગમ એની સરેરાશ અસર લેવામાં આવે તો એ શૂન્ય જેવી હોય છે, જેને કારણે ગ્રહ ટમટમતા નથી. બીજું ગ્રહ છે એ પૃથ્વીથી તારાઓ કરતાં વધારે નજીક આવેલા હોય છે, એટલે ગ્રહોને ટમટમવાની અસર છે એ નાબૂદ થતી હોય છે. વહેલી સવાર સૂર્યોદયના સમયે સૂર્ય લાલાશ પડતો કેમ દેખાય છે? તો
તો વક્રીભવનની ઘટનાઓ છે. ઓછી તરંગ લંબાઈના પ્રકાશનું વક્રીભવન વધારે થતું હોય, લાલાશ અથવા તો લાલ રંગના તરંગ લંબાઈનું લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈનું ઓછું વક્રીભવન થતું હોય છે, પ્રકીર્ણન થતું હોય છે, અને એના કારણે આંખ સુધી લાલાશ પડતો રંગ છે એ પહોંચે છે, જેથી આપણને સૂર્યોદય અથવા તો સૂર્યાસ્ત સમયે લાલાશ પડતો રંગ દેખાય છે. ફરી પાછું પ્રકાશના પ્રકીર્ણનની ઘટનાને કારણે આ બધી વસ્તુઓ બને છે. જો વક્રીભવનની વાત થઈ હોય તો તમે સુધારી લેજો. પ્રકાશના પ્રકીર્ણનની ઘટનાઓનો મુખ્ય ફાળો છે આની અંદર. કોઈ અંતરિક્ષ યાત્રીને આકાશ ભૂરાને બદલે કાળું કેમ દેખાય છે? તો કે અત્યંત ઊંચાઈએ પ્રકીર્ણનની ઘટનાઓ જોવા મળતી નથી, જેના કારણે આકાશ ભૂરાને બદલે કાળું દેખાય છે. આ અત્યંત સરળ પ્રશ્ન છે. 10થી 14 સુધીના એક વખત તમે વાંચશો થિયરીની અંદર એટલે બધા પ્રશ્નના જવાબ આરામથી ગોતી શકશો. તો અહીંયા આપણે આપણું ચેપ્ટર છે એ પૂર્ણ કરીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આપણું નવું ચેપ્ટર જોઈએ.